નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 30 જાન્યુઆરી આજના દિન વિશેષમાં વાત કરીએ તો આજે શહીદ દિવસ. ભારત દેશ માટે પોતાનું જીવન બલિદાન આપનારા તમામ સ્વાતંત્રતા સેનાનીઓની શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સવારે 11 વાગ્યાથી 11:02 સુધી મૌન પાળવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રી વગેરે આ દિવસે ગાંધીજીની સમાધિ એટલે કે રાજઘાટ પર જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરે છે. તેમના માનમાં સશસ્ત્ર દળના જવાનો અને આંતરસેવા ટુકડીઓ દ્વારા તેમને સલામી આપવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી નવી દિલ્હીના બિરલા ભવનમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા. ત્યારે નથુરામ ગોડસે દ્વારા પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. થોડા જ સમયમાં ગાંધીજીએ હે રામના છેલ્લા શબ્દો સાથે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી સ્મશાન યાત્રા મહાત્મા ગાંધીજીની હતી, જેમાં 30 લાખથી પણ વધુ લોકો જોડાયા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ખાતે થયેલો. તેમની માતાનું નામ પૂતળીબાઈ તેમજ તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. ગાંધીજીને 4 પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હતા. મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈને ગાંધીજીના બાબલા તરીકે ઓળખવામાં આવે છે. તે તેની જેવા દેખાતા. આધ્યાત્મિક ગુરુની વાત કરીએ તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. વૈચારિક ગુરુ હતા લિયો ટોલ્સ્ટોય તેમજ સાહિત્યિક ગુરુ હતા જ્હોન રસ્કિન. અવારનવાર એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાયેલા છે. ગાંધીજી સત્ય અને અહિંસાના પ્રણેતા હતા. તેમજ તેઓ સ્વચ્છતા, સર્વધર્મ સમભાવ, સમાનતા અને મહિલા અધિકારીઓના હિમાયતી હતા. ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારને લઈને 2 ઓક્ટોબર 2014થી 2 ઓક્ટોબર 2019 સુધી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવેલી હતી. ગાંધીજી 9 જાન્યુઆરી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેથી આ દિવસને આપણે લોકો પ્રવાસીય ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વિચાર પ્રવાસીય ભારતીય દિવસ ઉજવવાનો વિચાર જે છે એ રજૂ કરનાર સૌપ્રથમ હતા લક્ષ્મીમલ સંઘવી અને સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીએ જે છે પ્રવાસીય ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કરાવી હતી. 25 મે 1915માં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની ગાંધીજીએ સ્થાપના કરી હતી અને આ જે કોચરબ આશ્રમ જે છે તેના માટે મકાન ભાડે આપનાર હતા જીવણલાલ બેરિસ્ટર. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે. આ જ કોચરબ આશ્રમ જે છે ત્યાં મરકીનો રોગ ફાટી નીકળ્યો અને એને કારણે ગાંધીજીએ 17 જૂન 1917ના રોજ સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો, જેને બીજું નામ હરિજન આશ્રમ પણ કહેવાય છે. અહીં ગાંધીજીનું જે નિવાસસ્થાન હતું એટલે કે ગાંધીજી તેમાં જે જગ્યાએ રહેતા હતા તે ઘર જે છે તેને હૃદયકુંજ કહેવામાં આવતું હતું. એક વખત આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો છે કે આ હૃદયકુંજ નામ છે એ કોણે આપેલું? તો એવું કહેવાય છે કે કાકા સાહેબ કાલેલકરે આ નામ આપેલું હતું. આ સિવાય તો સાબરમતી આશ્રમની નજીક જ મોરારજી દેસાઈની સમાધિ પણ આવેલી છે, જે અભયઘાટ તરીકે ઓળખાય છે. એક્ઝામમાં ગાંધીજીના અવારનવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. તેની અંદર વાત કરીએ તો ગાંધીજીના અંગત સચિવ તરીકે મહાદેવભાઈ દેસાઈ ઓળખાય છે. તેમજ ગાંધીજીના અંગત ડૉક્ટર સુશીલા પ્યારેલાલ અને ડૉક્ટર જીવરાજ મહેતા હતા. હવે ગાંધીજીએ આપેલા ઉપનામોની વાત કરીએ તો મુખ સેવક તરીકે ગાંધીજીએ રવિશંકર મહારાજને સંબોધ્યા હતા. નેતાજી તરીકે તેમણે સુભાષચંદ્ર બોઝને સંબોધ્યા છે. રવિન્દ્રનાથ ટાગોરને તેમણે ગુરુદેવ કહ્યા હતા. તેમજ CF એન્ડ્રુઝને તેમણે દીનબંધુ કહ્યા છે. તેમજ રવિશંકર મહારાજને દેશબંધુ તરીકે પણ ઓળખ્યા છે અને મેડલિન સ્લેડને તેમણે મીરાબાઈ તરીકે સંબોધ્યા છે.
મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર તરીકે તેમણે ઉપનામ આપેલું છે. આ પણ એક્ઝામમાં અવારનવાર પૂછાયેલું છે. અને કાકા સાહેબ કાલેલકરને તેમણે સવાઈ ગુજરાતી કહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને તેમણે રાષ્ટ્રીય શાયર તરીકે સંબોધ્યા છે. આ સિવાય વાત કરીએ તો ગાંધીજી વિશે એવું પણ કહેવાય છે કે તેમને ભોજા ભગતે ગાંધીજીને પ્રિય કાચબા અને કાચબીનું જે પદ હતું એ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. ગાંધીજીને ચંપારણ સત્યાગ્રહથી બાપુનું બિરુદ મળ્યું હતું. એક વખત એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા, તો કે ગાંધીજી સોમવારના દિવસે મૌન રાખતા હતા. ગાંધીજીએ દાંડી યાત્રા કરી ત્યારે તેમની ઉંમર 61 વર્ષની હતી. મધર ઇન્ડિયાના પુસ્તકના લેખક કેથરીન મેયોએ ગાંધીજી વિશે મધર ઇન્ડિયાની ખૂબ જ એ પુસ્તકની અંદર ગાંધીજી વિશે ખૂબ જ જે છે એ પ્રશંસા કરેલી છે. આ સિવાય વાત કરીએ તો ગાંધીજીએ ક્રિપ્સ મિશનને ડૂબતી બેંકનો ચેક કહ્યો હતો. બીજી ગોળ મેજિક પરિષદમાં મદન મોહન માલવિયાના ગાંધીજીના સલાહકાર તરીકે તેઓ ગયા હતા. ગાંધીજીએ નઈ તાલીમ શિક્ષણ પદ્ધતિ એટલે કે બુનિયાદી શિક્ષણ જે છે એનો વિચાર જે છે એમણે રજૂ કર્યો હતો. આ સિવાય 1929માં રચાયેલી વિદેશી કાપડ બહિષ્કાર સમિતિના ગાંધીજી અધ્યક્ષ હતા. બંધારણના અનુચ્છેદ 40માં ગાંધીજી દ્વારા ગ્રામ પંચાયતોની જોગવાઈ જે છે એ કરવામાં આવેલ હતું. ગાંધીજીના બહેનનું નામ રાલિયાત બહેન હતું. ગાંધીજી જીવન ઉપર રાજા હરિશ્ચંદ્ર અને શ્રવણના નાટકનો વિશેષ પ્રભાવ પડેલો છે. આ સિવાય વાત કરીએ તો નંદલાલ મહેતાએ ગાંધીજીની હત્યાની વિગત પોલીસ મથકે આપેલી હતી. અને 30 જાન્યુઆરીએ આ સિવાય સર્વોદય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ બીજા દિન વિશેષમાં વાત કરીએ તો જયશંકર સુંદરી 1889 થી 1975. એવું કહેવાય છે કે આજના દિવસે ગુજરાતી રંગભૂમિના ઊંચા ગજાના અભિનેતા શ્રી જયશંકર સુંદરી એટલે કે બીજું નામ મૂળ નામ એનું છે જયશંકર ભોજક, તેમનો પણ આજે જન્મદિવસ છે. લલુભાઈ શેઠ અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટની પણ આજે જન્મદિવસ અને ગાંધી સાહિત્યના નામાંકિત અધ્યાપક ચી. ના. પટેલની આજે પુણ્યતિથિ. નાટકોમાં સ્ત્રીઓનો ઓછો અભિનય કરી શકતી પહેલાંના સમયની અંદર નાટકોમાં સ્ત્રીઓ જે છે એ ઓછો અભિનય કરી શકતી અને તે જમાનામાં જયશંકર ભોજક એવું તો સ્ત્રી પાત્ર ભજવતા કે તેની સાથે તેનું ઉપનામ સુંદરી જે છે એ જોડાઈ ગયું હતું. વિસનગરમાં જન્મેલા જયશંકરે નાટકોમાં કામ કરવાની પ્રેરણા નાટક મંડળીની જાહેરાતોના બોર્ડ અને બહુરૂપીના વેશમાંથી પ્રાપ્ત કરી હતી. 1898માં તેઓ કલકત્તા ગયા હતા. ઉર્દૂ શીખ્યા હતા. અભિનય શીખવા માટે માલિક અને મેનેજરના હાથનો તેમણે માર પણ ખાધેલો. એકવાર બંગાળી નાટકમાં નાયિકાની ગેરહાજરી હોવાથી નાયિકાનું તેમણે પાત્ર ભજવ્યું અને જયશંકર ભોજકની જયશંકર સુંદરી બનવાની યાત્રા અહીંથી જ શરૂ થઈ. સિતમગર નાટકનો પોતાની અભિનય કારકિર્દીનો શ્રેષ્ઠ નાટક તેઓ માનતા અને જયશંકર ભોજકને સુંદરી ઉપનામ સૌભાગ્ય સુંદરી નાટક પછી મળ્યું હતું. ઈસવીસન 1900ની સાલમાં જયશંકર મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા હતા. વિવિધ નાટક મંડળીઓમાં વિવિધ સફળ નાટકો તેમણે કરેલા છે. 22 જાન્યુઆરી 1975ના રોજ તેમનું અવસાન થયેલું. ત્યારબાદ વાત કરીએ તો લોકપ્રિય નવલકથાકાર વજુ કોટક 1915થી 1959 તેમનો જન્મ સમયકાળ છે. તો ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખાના સ્થાપક, તંત્રી અને પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર વજુ કોટકનો જન્મ 30/1/1915ના દિવસે થયો હતો. સ્નાતકનો અભ્યાસ અધૂરો મૂકી મુંબઈ જઈ તેમણે પત્રકારત્વની શરૂઆત કરી હતી. જય સૌરાષ્ટ્ર નામના સામાયિકમાં તેઓ જોડાયા હતા અને હિન્દી ફિલ્મ કસોટીમાં તેઓ સહાયક દિગ્દર્શક હતા. શતરંજ જે હિન્દી મૂવી, ગોરખધંધા ગુજરાતી મૂવીમાં તેમણે એકલ નિર્દેશક પણ કર્યું છે. આ સિવાય ખિલોના, પરિસ્તાન, પરિવર્તન, ભલાઈ, મંગળફેરા, નણંદ ભોજાઈ, લગ્ન મંડપ,
ગોરખધંધા, ફિલ્મોની કથા અને પટકથા અને સંવાદો પણ તેમણે લખ્યા હતા. 1946માં ચિત્રપટના તંત્રી તરીકે તેઓ જોડાયા હતા. જોરાવરના કલમના આ સર્જકે 1950માં ચિત્રલેખા સાપ્તાહિક શરૂ કર્યું. ઉપરાંત બીજ, જી અને લાઇટ પ્રકાશનો તેમણે શરૂ કર્યા હતા. રૂપરાની, રમકડા વહુ, જુવાન હૈયા, ઘરની શોભા, ચૂંદડી અને ચોખા, હા કે ના, આંસુના તોરણ, માનવતાનો મહેરામણ, આંસુની આતશબાજી અને ડૉક્ટર રોશનલાલ, પ્રભાતના પુષ્પો આ તેમના નિબંધ સંગ્રહો છે. બુદ્ધિના બ્રહ્મચારી, ગલગોટા, પુરાણ અને વિજ્ઞાન, ચંદરવો, ઘોંડુ અને પાંડુ, શહેરમાં ફરતા ફરતા આ તેમના નિબંધ સંગ્રહો છે. બળપ્પનના વાનરવેડા તેમના લોકપ્રિય સર્જનો છે. તેઓના નામે મુંબઈ, રાજકોટ અને ભાવનગરમાં માર્ગોનું નામાંકરણ થયેલું હતું. બાંસુરી વાદનના તેઓ શોખીન હતા. 29/11/1959ના દિવસે તેઓ અવસાન પામ્યા હતા. આ સિવાય વાત કરીએ જયશંકર પ્રસાદની આજે જન્મજયંતિ. મહાકવિના રૂપમાં સુવિખ્યાત તેમજ હિન્દી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવતા જયશંકર પ્રસાદનો જન્મ 30 જાન્યુઆરી 1890ના રોજ વારાણસીમાં થયો હતો. પ્રસાદ તેમનું ઉપનામ હતું. પ્રારંભિક શિક્ષણ તેમણે 8મા ધોરણ સુધી લીધું હતું, પરંતુ ઘરે રહીને જ સંસ્કૃત, અંગ્રેજી, પાલી, પ્રાકૃત ભાષાઓનું અધ્યયન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય તથા પુરાણ કથાઓનું એકનિષ્ઠ સ્વાધ્યાય શરૂ કર્યું હતું. એમના પિતા દેવીપ્રસાદ તમાકુ અને છીંકણીનો વ્યવસાય કરતા હતા. આથી તે સમયમાં વારાણસી ખાતે એમનો પરિવાર શુંગની સાહુના નામથી પણ પ્રસિદ્ધ હતો. આધુનિક હિન્દી સાહિત્યના ઇતિહાસમાં તેમના કાર્યનો ગર્વ અકબંધ છે. તેઓ એક યુગ નિર્માતા લેખક છે. તેમણે એકસાથે કવિતા, નાટક, વાર્તા, નવલકથાના ક્ષેત્રમાં હિન્દી કૃતિઓને ગૌરવ આપ્યું છે. એક કવિ તરીકે તેઓ નિરાલા પંત મહાદેવી સાથે હિન્દી છાયાવાદના મુખ્ય આધારસ્તંભ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા. નાટક લેખનમાં ભારતેન્દુ પછી તેઓ એક અલગ શૈલીના યુગ પ્રવર્તક નાટ્યકાર હતા, જેમના નાટકો આજે પણ વાચકો દ્વારા એટલા જ રસથી વાંચવામાં આવે છે. તિતલી, કંગાલ, ઈરાવતી જેવી નવલકથાઓ તથા આકાશદીપ, મધુઆ પુરસ્કાર જેવી નવલિકાઓ તેમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊંચાઈઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં કામયની એમની બેજોડ કૃતિ ગણાય છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. ભાવનાપ્રધાન વાર્તાઓના લેખન કાર્યમાં તેઓ અનુપમ હતા. એમના 5 વાર્તા સંગ્રહ, 3 નવલકથા તથા લગભગ 12 જેટલા કાવ્યગ્રંથ ઉપલબ્ધ છે. જયશંકર પ્રસાદને તેમની રચના કામયની અને મંગલ પ્રસાદ એવોર્ડ એના માટે મળ્યો હતો. ભારતીય સાહિત્યના બીજા રત્ન સુમિત્રા નંદન પંતે કામયનીની તાજમહેલ સાથે સરખામણી કરી હતી. આ રચનાને સાહિત્યિક વિશ્વનો કિંમતી ખજાનો ગણવામાં આવ્યો છે. 15 નવેમ્બર 1937ના રોજ ક્ષય રોગની બીમારીને કારણે વારાણસી ખાતે તેમનું અવસાન થયું હતું. ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.